હરીકીની વાત કરવાનો શું મારે મને તારું જે હોય આ બધે નામનું છે. આ ભૂપતનું નામ લેવાનું છે. ફોન નંબરમાં કરી ફોન નંબરમાં મારો બરાબર છે. તમે ક્યાં હું તો બોલાવો મારો ભાઈ હવે તો એ રે હા બીજું હું એ હાજીભાઈ હું ક્યાં લઈ લે દંડો હોય તો બરાબર છે કે કઈ લાકડી ઉકેડી હોય તો બરાબર છે એમ નહીં તમે ભેરા શું કરવા આવ્યા તમે અરે હું અહીંથી આવ્યો બાપા ગમે છે તે ખબર હોય ધોકા લાકડી કઈ ગયું ધોકા તો હતા ને ધોકા પાક ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર વાત કરે યાર ઓ ભાઈ યાર તમે યાર ભરભરા મને લઉં નહીં તું એટલે તને પાક ભાંગલો છે હું કઈ બાજુ આવું યાર ધોકો અહીંથી હરી જાય છે મારી વાત સાંભળ. જૂનાગઢના માળિયાહાટીના બંડોરી ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં બંડોરી ગામના કોળી સમાજના પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખી બાબતને લઈ અને કોળી સમાજ પણ મેદાને આવ્યો. પરંતુ આ આખા કેસમાં હવે એક એવો વળાંક આવ્યો છે કે જેને લઈ અને ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અનેક એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જ્યાં કોળી સમાજના જે લોકો છે, જે આગેવાનો છે, તેમની ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. આખી બાબતને લઈ અને કોળી સમાજ પણ મેદાને આવે છે. પરંતુ જૂનાગઢના માળિયાહાટીનામાંથી એક બનાવ સામે આવ્યો કે જ્યાં કોળી સમાજના પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો અને હવે આ આખી બાબતમાં ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે જે સામે વ્યક્તિ હતા જેમણે હુમલો કર્યો એ પણ કોળી સમાજના જ લોકો હતા. અને હવે આખી બાબતને લઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. આખી ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો ને જેની અંદર જે આ ધીરુભાઈ છે કે જે બંડોરી ગામના કોળી સમાજના પ્રમુખ છે તેમના દ્વારા એક બાબતને લઈ અને આખી બાબતમાં ચર્ચાઓ થઈ રહી હતી અને એક ગાડી હતી અને ગાડીની અંદર એક વ્યક્તિ બેઠો હતો. એને લઈને અનેક ચર્ચાઓ થઈને હવે એ જ વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે અને હવે આક્ષેપ લગાવવામાં આવ્યા છે ધીરુભાઈ અને તેમના પરિવાર ઉપર અને આક્ષેપોની સાથે ફરિયાદ પણ કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આપણે એ ઘટનાના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને જે સામે પક્ષે ફરિયાદ નોંધાવી છે તેમણે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. જય કોળી સમાજ, જય મદાતા, જય વેલના. હું ભૂપતભાઈ ગોવિંદભાઈ સેવરા, રહેવાસી બંડોરી, જ્ઞાતિએ ઘેડિયા કોળી. ગઈકાલે રાત્રે જે બંડોરી ગામે જે ઘટના બની હતી તે બંડોરી ગામના રહેવાસી ધીરુભાઈ વાઢેર તથા તેનો દીકરો હરપલભાઈ ધીરુભાઈ વાઢેર તથા તેના પરિવારજનોએ મારા પર હુમલો કરેલ. હું મારા સ્વ બચાવ માટે મારી ગાડીમાં બેસી ગયો. મારા મિત્રો બચાવવા વચ્ચે પડેલા હતા. ધીરુભાઈ વાઢેર તથા હરપલભાઈ વાઢેર તથા તેમના પરિવારજનોએ જે મારા પર હુમલો કર્યો હતો તેનો વિડીયો અમે લોકોએ નથી બનાવેલો, પણ જે મારા મિત્રો મને બચાવવા આવ્યા હતા તે જ વિડીયો બનાવ્યો. વિડીયો સ્પષ્ટપણે જણાવે છે કે તે લોકો બોલે છે કે ભૂપત સેવરા તું ગાડીમાંથી નીચે ઉતરી જાય. જો હું મારી શિફ્ટ ગાડીમાંથી નીચે ઉતરું તો મારા જીવને જોખમ હતું. ધીરુભાઈ વાઢેર અને તેમના પરિવારે મારી શિફ્ટ ગાડીને બહુ મોટું નુકસાન પણ કર્યું છે. અગાઉ 2 મહિના પહેલા બંડોરી કોળી સમાજની જનરલ મિટિંગનું આયોજન થયેલું હતું. લગભગ 7/12ના રોજ સમાજ વચ્ચે ધીરુભાઈ વાઢેરના દીકરા હરપલભાઈએ મને આખા બંડોરી કોળી સમાજ વચ્ચે 2 થપ્પડ મારી લીધી. જે બંડોરીનો કોળી સમાજ પણ જાણે છે. આ મેટર જે છે તે ધીરુભાઈ વાઢેર બંડોરી ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા છે
સરપંચની તે બાબતનો મારા ઉપર ખાર રાખી અને મારા પર વારંવાર હુમલો કરે છે ધીરુભાઈ વાઢેર અને હરપલભાઈ વાઢેર. આથી મારે કોળી સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે આ મેટર કોળી સમાજ જોઈ જાણી અને ન્યાય કરે. જય કોળી સમાજ, જય વેલનાથ, જય માધાતા, જય કોળી સમાજ. હવે આ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, ફરિયાદ નોંધાવવામાં આવી છે ભૂપત સેવરા, હરપાલ, ધીરુભાઈ અને કલ્પિત વાઢેર સહિતના શખ્સોની સામે આખી બાબતને લઈ અને સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. અહીંયા હવે મામલો એવો સામે આવી રહ્યો છે. આપણે એના પહેલા અનેક કિસ્સાઓ એવા જોયા કે જ્યાં કોળી સમાજ હોય છે તેની સામે અન્ય સમાજના લોકો હોય છે, પરંતુ હવે આ કિસ્સો એવો સામે આવ્યો છે કે જ્યાં બંને કોળી સમાજના જ આગેવાનો છે અને એકબીજા ઉપર હુમલાનો બનાવ બન્યો છે. અહીંયા જે ધીરુભાઈ છે તેમના દ્વારા એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આ શખ્સો તેમના ઘરે આવી ગયા અને કોઈકે એમને સોપારી આપી હતી ધીરુભાઈ ઉપર જીવલેણ હુમલો કરવાની, એમના પરિવાર ઉપર હુમલો કરવાની, પરંતુ હવે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સામે પક્ષે એવી ફરિયાદ નોંધાવી છે કે તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આખી બાબતને લઈ અને જો જુનાગઢ પોલીસની વાત કરવામાં આવે તો જુનાગઢ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારે આ આખી બાબતને લઈ અને કોઈ પણ નિવેદન નથી સામે આવ્યું. ફરિયાદની પણ વાત કરવામાં આવે ને જ્યારે આ ધીરુભાઈ અને તેમના પરિવાર ફરિયાદ નોંધાવવા માંગતો હતો ત્યારે પણ અનેક ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ એવું કહેવામાં પણ આવી રહ્યું હતું કે જુનાગઢ પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી. ત્યારબાદ તેમની ફરિયાદ લેવામાં આવી. કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા, આવેદનપત્ર પણ આપ્યું હતું કે આ જે ગુનેગારો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારબાદ હવે આ નિવેદન સામે આવ્યું છે, એમણે પણ સામે પક્ષે ફરિયાદ નોંધાવી છે. હવે અહીંયા મુખ્ય રોલ છે મુખ્ય જેમને નિવેદન આપવું જોઈએ મુખ્ય લોકો છે એ પોલીસ છે. પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવશે, ત્યારબાદ જ આખી બાબતને લઈ અને કોઈ ચોખવટ થઈ શકે છે. અને વધુમાં હવે સવાલો એમ તો કહેવા જઈએ તો આરોપી જ હોય છે, પછી કોઈ પણ સમાજ ના હોય, પરંતુ આપણે જોયું કે જ્યારે એક બગદાણાનો કિસ્સો સામે આવ્યો હતો નવનીત બાલદિયાનો, ત્યારે આખો કોળી સમાજ ભેગો થયો હતો. હવે અહીંયા એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સામે પણ કોળી સમાજના જ લોકો છે, હવે આની અંદર શું કાર્યવાહી કરવામાં આવશે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.